મન મોરબની થનગાટ કરી અને એ ગીત ઝવેરચંદ મેઘાણીનું લઈને આવે છે વિપુલ પટેલ, અને એને સાથ આપી રહ્યા છે ઉમેશ ભારતી બાપુ, આ બાજુ વિજયપરી ભારતી બાપુ ના મિત્ર, અને આ બાજુ રમેશ ડાભી. અને આવો સાઉન્ડ નો સારો સથવારો, ગમે એવો કલાકાર સારો હોય ને, સાઉન્ડ અને સાજ બરાબર ન હોય તો કલાકાર નું કઈ આવે નહીં. કલાકાર થાકી જાય તો એ સાઉન્ડ અને નાના એવા કસકડાની પટ્ટીમાં વિડીયો વાળા જે મટીરિયલ ને અમને એ આખી દુનિયામાં ઉજળા કરી બતાડે. ઘણા વાંધો પડી જાય તો માથું બતાડે, પગ નું બતાડે, પગ બતાડે, માથું નું બતાડે. હા, એક સેકન્ડ એવું થયું અમારે પ્રોગ્રામ, એક જણ ફોટો લે જ નહીં, પડકે બેઠો એનો લે, આની તો લેવાનો વચમાં રાખી આમ કેમ ધ્યાન મારે વાંધો આવે. પણ આવું સાથ, આવો પટેલ મંડળ તમે જોવો તો ખરા, આલિશાન બંગલા જેવું કામ અહીં ધવલ આવ્યો છે, અને આ માઇક વાળા મિત્રો અને આ ડેકોરેશન એનું, અને આ જેની મહેનત કરી છે એવા સ્વયંસેવકો જે અધિકારીઓ છે, આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. અને આમ બેઠા જે હાજરી આપી છે ને એને મનસુખો છે એના લાખ લાખ વંદન છે. આ બધું ગોઠવે તમે નો આવો તો એટલે તમને મારા વંદન છે. પણ હવે આપની સમક્ષ આવે છે વિપુલ પટેલને તાળીઓના ગગડાથી વધાવી. ધન્યવાદ, નમસ્કાર, આભાર. આકાશવાણી જૂનાગઢ. ધન્યવાદ. Thank you.
ભોળાનાથના ભજનની ફરમાશ આવી છે એ હવે હાલવા તો ઊભું રાખવાનું
બીજા રાઉન્ડમાં જે કઈ ફરમાઈશ બાકી છે ને એ કામ છે, પણ એવા અધિકારી, એવા ઉતાવળા અધિકારી તો હજી મેં જોયા નથી હો. અને ગમે એમ કે વાલા ચિંતા છોડો, ચિંતા જ નહીં કાંઈ. એ ભાઈ અમારે એકો કામ પેન્ડિંગ નંબર પૂરું કરી નાખ્યું બધું. એકવાર અમારે ઢોર સામે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો મિત્રો. અમારું કામ કરે છે ભાઈ તો, એટલે અમારું એટલે આખા ગામનું એટલે જેટલા કામ આવે તમામનું, નાનાથી મોટા માંડી ગમે એ માણસ. અને પાછું ગમે ત્યાં જાય ને 50% તો રોગ જ મટી જાય.